ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા હતા। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે અંબાજીની મુલાકાતે આવ્યા છે। અંબાજી ખાતે કેબિનેટ મંત્રી રાજપૂતે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર પહોંચીને માં અંબાના દર્શન કર્યા હતા। ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાને સાથે રાખીને અંબાજી પરિસરમાં હાથ ધરવામાં આવનારા વિવિધ વિકાસ કામોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી। આ અવસરે કેબિનેટ મંત્રી બળવંત રાજપૂતે અંબાજી મંદિર દ્વારા તૈયાર કરાયેલા ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ ભાદરવી પૂનમના સંઘની બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। માં અંબે નો પૂનમનો અદ્ભુત મેળો, જેમાં 40 લાખથી વધારે લોકો આવતા હોય, એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મીટિંગ આજે થઈ। મીટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી અમને બિરદાવું, અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને, પદાધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબદ્ધ કામ કરે એ પ્રકારની વાત કરી।